PW513 જાત છે। આપણે જે 400 જે ટુકડા આવે છે ને એમાંથી સુધારેલી વેરાયટી છે અને મેં વાવ્યું છે પણ આપણે ફૂલે સીડ્સ વાળાનું છે। ફૂલે સીડ્સમાંથી મેં લીધું હતું બિયારણ અને આની અંદર પૂતરાની અંદર છે ને 4 દાણાની સંખ્યા છે અને પૂતરામાંથી પણ અંદર પૂતરું નીકળે છે। તમે જો આ ડુંડીની અંદર જોઈ શકો છો કે ભાઈ 4 દાણાની અંદર સંખ્યા છે આની અંદર, બરાબર છે। અને ઉત્પાદન ક્ષમતામાં આપણે જો આને જોઈએ ને તો આની અંદર એવું છે કે ભાઈ ફૂલે સીડ વાળવાનું કેવું એવું છે કે ભાઈ 45 મણથી માંડી અને 70 મણ સુધીનું આની અંદર ઉત્પાદન ક્ષેત્ર કહે છે એ લોકો। પછી જો અમુક ડુંડીની અંદર તમે જુઓ તો જો આ રીતે પૂતરાનું આમાં ભરાવદાર થાય છે કે પૂતરાની અંદરથી પણ પૂતરું નીકળે છે, સમજી લો। અને અમુક ડુંડી એવી છે કે એક ડુંડીની અંદર ડબલ ડુંડી હોય છે કે એવી ડુંડી આપણે જોઈએ તો જો હું તમને અહીંયા બતાવું છું કે ડુંડીની અંદર પણ જો આ 2 થી 3 ડુંડીમાંથી ડુંડીઓ નીકળે છે। તો આ સિંગલ છે, તમે જોઈ શકો છો કે આ સિંગલ ડુંડી છે, બરાબર। પણ આવું તો આપણે શું છે કે જવલે જ બનતું હોય છે, એવું નથી કે બધી ડુંડીઓની અંદર એવું થાય એવું નથી। પણ આમ તમે જુઓ તો જો આ ઘઉંની અંદર તમે આ રીતે આમ જોઈ શકો છો કે અત્યારે તો આમાં જો કે કોઈ સુકારો કે એવું કાંઈ લાગતું નથી આપણને, બરાબર। ઇનકેસ કે જો આ તમને હું બીજી ડુંડી બતાવું કે જે ડુંડીઓમાંથી પણ આપણે એમ માનો કે ફૂટ થઈ અને પૂતરામાંથી પૂતરા નીકળે છે, એટલે ઉત્પાદન ક્ષમતા તો એમ માનો કે સારી એવી રહે એવું અનુમાન છે મારું। જો આ તમે જોઈ શકો છો, જો આ રીતનું પણ થઈ શકે છે આની અંદર। જો આ બધી ડુંડીઓના તમે ગ્રોથ જોઈ શકો છો કે ભાઈ આ પૂતરામાંથી પૂતરા નીકળે છે, પછી એમ માનો કે 4 દાણાના પૂતરા છે, બરાબર છે। પછી બીજા નંબરમાં કે આપણે એમ માનો કે આ સરિતા ટુકડી છે એવી આ બધી ટુકડીઓ છે એના કરતાં મને એવું લાગે છે કે 10 થી 12 દિવસ વહેલી પાકતી જાય તો એવું દેખાય છે। અને મેં તો શું છે કે આ વર્ષે જ હજી વાવેતર કર્યું છે, મારે પહેલું વહેલું વરસ છે હજી આનું। અને આ તમે જોઈ શકો છો કે આપણે આ ફૂલે સીડ્સમાંથી આપણે લીધું હતું સર્ટિફાઈડ બિયારણ, બરાબર છે। આ બાસ્કી ઉપર મારે એનું લેબલ મારેલું આવ્યું હતું આ રીતનું। આ રીતનું એમાં લેબલ મારેલું આવ્યું, બરાબર છે। અને દાણાની સંખ્યા આમ જોવા જઈએ ને તો મેજોરિટી દાણાની સંખ્યા ભરાવદાર આપણે જોઈએ તો 4, 6 આવી પૂતરાની અંદર સંખ્યા છે। આપણે એમ થાય કે ભાઈ 6 દાણા હોઈ શકે, પણ જો આની તમે નજર સમક્ષ જોઈ શકો છો, પૂતરું આનું જોઈ લ્યો કે ભાઈ આની અંદર 6 દાણા હોતીને છે, સમજી લ્યો 6 દાણાના લોથા એનમ છે। એટલે મારું માનવું એવું છે કે ભાઈ કે કદાચ એ લોકો આપણને જે કહે છે ઉત્પાદન ક્ષમતા સારી જમીનની અંદર, જોકે મારે આ જમીન છે, આ જમીનની કેપેસિટી મારે દર વર્ષે 30 થી 35 મણ ઘઉંની કેપેસિટી છે, બરાબર છે। મેં ઘણી જાતો વાવી જોઈ છે, એવું નથી। એટલે મેં જે તે સમયે એ લોકોનો વિડીયો જોઈને મેં એને એમ કીધેલું કે ભાઈ મારી જમીનમાં તો 40 મણ ઘઉં થઈ જાય એટલે મારા માટે બહુ છે। એટલે એને મને એવું કીધું હતું ત્યારે કે ભાઈ મિનિમમ ક્ષમતા તો આની કે 45 થી 50 મણની છે। પછી અમુક જમીન સારી હોય તો ખેડૂતોનો રિપોર્ટ એવો છે કે ભાઈ 70 મણ સુધી થયેલું છે એમ। અને ખરેખર વાવવામાં તમે જોઈ શકો છો કે જો આની અંદર કોઈ માનો કે અત્યારે હુકારાનું પ્રમાણ તો દેખાતું નથી ક્યાંય। જો આમાં ક્યાંય અત્યારે હુકારો હોય ઘઉંની અંદર એવું તો દેખાતું નથી। પણ ઇનકેસ માની લ્યો કે અમુક આપણે એવી પણ જમીનો છે કે ભાઈ એની અંદર ઘઉંની અંદર પણ સુકારો લાગી શકે છે। એટલે આનો મને હજી એટલો બધો અનુભવ નથી કે ભાઈ આની અંદર સુકારો ન જ આવે એવું હું તમને કહી ન શકું, કારણ કે મારે પહેલું વરસ છે અને મારા ખેતરની અંદર અત્યારે માનો કે કોઈ જાતનો આની અંદર અત્યારે હુકારો છે નહીં। અને ડુંડીની લંબાઈ પૂરેપૂરી છે અને જોતાં એવું લાગે છે કે ભાઈ મારા જમીનની અંદર મારી જે ઉત્પાદન ક્ષમતા છે એના કરતાં 8 થી 10 મણ ઘઉં વધારે થાય એવું મને લાગે છે। કારણ કે 45 થી 48 મણ ઘઉં
આરામથી કદાચ ઉતરે ને કદાચ 50 મણે ઉતરી જાય, સમજી લેજો. બાકી મારી જમીનની કેપેસિટી હાઈએસ્ટમાં હાઈએસ્ટ બહુ સારું વરસ થાય તો જ 40 મણ થાય છે. બાકી 30 થી 35 મણની રેગ્યુલર ઉતારો છે મારી જમીનની અંદર, ઘઉંની અંદર. એટલે કોઈ પણ ખેડૂતોને બિયારણ કદાચ જોતું હોય તો આપણી પાસે તમ તારે બિયારણ મળી રહેશે, બરાબર છે. અને જો આ સર્ટિફાઈ છે આપણી પાસે, એવું નથી કે આપણે ખેડૂતો પાસેથી લઈને વાવ્યું, એવું નથી. આ ફુલેર સીડ્સમાંથી આપણે લીધું હતું અને જો એનો માર્કો પણ શેની છે, ફુલેર સીડ્સનો. અને આ સર્ટિફાઈનું આપણે લેબલ છે જે એની બોરી ઉપર મારેલું આવે છે. એટલે ઉત્પાદન ક્ષેત્ર જાત સારી છે. અને આપણા આના ભાવ છે 665 રૂપિયા આપણે ભાવ મૂક્યા છે આના. 20 કિલો ઘઉંના ભાવ આપણા 665 રૂપિયા છે. અને મારા મોબાઈલ નંબર છે 94 276 97 505. અને મારું ગામ છે તોરણિયા, ખડિયા અને બિલખાની વસારે. તોરણિયાનું પાટિયું પડે છે આપણે ગિરનાર સાઈડ. એટલે જે કોઈ ખેડૂતોને તમારે મારો સંપર્ક કરવો હોય તો ફોન દ્વારા પણ કરી શકે છે અને માહિતી પણ લઈ શકે છે, અથવા એને રૂબરૂ મુલાકાત લઈ અને ઘઉં જોવા હોય તો એ પણ જોઈ શકે છે. અત્યારે હાલમાં જો આ ઘઉં પાકમાંથી હજી આવ્યા નથી, હજી આ ઘઉં એક પાણ પીવે એવું લાગે છે. આરામથી એક પાણ તો પીશે જ. એટલે એમ માનો કે 25 થી 30 દિવસ પછી કદાચ આની કાપણી થઈ શકે. અને આમાં મારે વાઢવાના નથી, આપણે સીધું હાર્વેસ્ટર જ મારવાનું છે. હાર્વેસ્ટરથી આપણે આ ઘઉંને તૈયાર કરવાના છે. કારણ કે અત્યારે તો મજૂરનો બહુ પ્રોબ્લેમ છે, એટલે વાઢવાય પોહાય એવું નથી. એટલે આપણે હાર્વેસ્ટર આને સીધું મારવાનું છે. બાકી જે કોઈ ખેડૂતોને તમારે માહિતી જોતી હોય તો કહેજો. અને ગિરનાર 4 મગફળીનું બિયારણ પણ જે કોઈ ખેડૂતોને જોતું હોય એ પણ મારી પાસે છે, લેબોરેટરી કરાવેલું કમ્પ્લેટ. અને આપણા દાણાના ભાવ છે 2600 રૂપિયા અને મગફળી આખીના ભાવ છે 1600 રૂપિયા. 20 કિલોના ભાવ છે બેયના. એટલે જે કોઈ ખેડૂત મિત્રોને કે ગિરનાર 4 મગફળી ઓરિજિનલ જોતી હોય તો એ પણ આપણી પાસે છે. એનો પણ આપણો વિડીયો વાયરલ જ છે ફેસબુક ઉપર, એ પણ તમે જોઈ શકો છો. અને આપણે આ વર્ષે એની તેલનો લેપ પણ કરાવેલો છે મગફળીનો. એ પણ તમે લેબોરેટરીનું હું તમને બતાવી શકીશ. મારે અહીંયા કદાચ તમે મુલાકાત લ્યો તો તમારે આપણી પાસે વણુકો લેપ કરાવેલો પડ્યો છે, એ પણ રિપોર્ટ હું તમને બતાવી શકું છું, બરાબર. પછી બીજા નંબરમાં કે મગફળી ગિરનાર 4 છે એ પાણી બાણી ખમતી જાત છે અને ફૂગનું પ્રમાણ પણ ઓછું લાગે છે, બરાબર છે. એટલે બધી રીતે. અને ઉત્પાદન ક્ષમતા પણ એમ માનો કે 30 થી 35 મણની કહે છે યુનિવર્સિટી. અને ખેડૂતોને 40 થી 45 મણ સુધી એનું ઉત્પાદન મળ્યું છે. અને હું પણ 3 વર્ષથી આ વાવું છું, એટલે મને પણ ખાસું એવું ઉત્પાદન મારી જમીનની અંદર મળે છે. અને ખેડૂતોના રિપોર્ટ સારા છે એમાં તમારે. એટલે વાવવા જેવી જાત સારી છે, એટલે એ તમે વાવી શકો છો. કે સમજી લો કે ભાઈ તમે એમ કહો છો કે ભાઈ મારી પાસે આ લેબનો રિપોર્ટ છે, બરાબર છે, આ ગિરનાર 4 લેબોરેટરીનો રિપોર્ટ છે. કદાચ ઇનકેસ તમે રૂબરૂ મારી મુલાકાત ન લઈ શકો તો આની અંદર મારા નંબર જે એડ કરેલા છે એમાં તમે મને ફોન કરી અને એ રિપોર્ટના ફોટા પણ મગાવી શકો છો કે ભાઈ આની અંદર હું કન્ટેન્ટ છે, કેટલા ટકા તેલ છે, એ પણ તમે ઘરે બેઠા જોઈ શકો છો. એટલે ખેડૂત મિત્રોને તમારે કોઈ પણને એ માનો કે એના ફોટા જોતા હોય રિપોર્ટના તો તમારે હું ફોટા પણ અહીંથી તમને મોકલી આપીશ. જય ભારત, જય હિન્દ. હવે ખેડૂત મિત્રો એમાં એવું છે કે ગિરનાર 4 મગફળીનું તેલ કોઈ પણને જોતું હોય એ પણ આપણે આપીએ છીએ, પણ એ ઓર્ડર મુજબ આપણે પીલીને આપીએ છીએ. આપણે એનો વેપાર નથી કરતા કે ઇનકે ચાલો કે ભાઈ આ જાતને વેરાયટી ખાવા માટે સક્ષમ ને સારી વેરાયટી છે તેલની અને ગુણવત્તા બહુ બેસ્ટ છે. એટલે કોઈ પણ ખેડૂત મિત્રોને તેલ પણ જોતું હોય તો આપણે ઓર્ડર મુજબ એને તેલ પીલી અને આપીએ છીએ.